જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। એક તરફ ખેડૂતોને માવઠાના મારથી ઘઉં વાવેતર મોડું થયું ત્યારે વધુ એકવાર ઘઉંના વાવેતર સમયમાં ખાતરની અછતથી ખેડૂતો ભારે પરેશાન છે। સવારના 6 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવી ઊભા રહેવાનો વારો આવ્યો છે, જ્યારે ખાતરનો અમુક જૂનો જથ્થો આવતા જ ખાતરમાં ગાંગડા વળી ગયા હતા અને ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી હતી। નેતાઓ ચૂંટણી સમયે ખાતર નહીં ખૂટવા દેવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ એ જ છે કે માત્ર નેતાઓની વાતો પોકળ હોય તેમ લાગી રહ્યું છે। માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે, જેથી તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે તેવી ખેડૂતોની માંગ છે। દેવાભાઈ લાખાભાઈ પરમાર કોટડા અહીં ગુસ્કો કંપનીમાં એક કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી। ઉરિયાની અછત છે, એને કારણે ખેડૂત ગામડેથી આવે ત્યાં વેચાઈ જાય। આવી મોટી તકલીફ છે અમને। બીજા ડીપો ખાતરમાં આવે તો અમને મળી શકે। કેટલા દી થયા તમે આવો ખાતર? 3 દિવસથી આવીએ। આ ખાતર છે એમાં શું વાંધો? એ તો ગાંગડા વાળું છે, હાલે એમ નથી।